એટલા વર્ષે મને મેળ તો આવ્યો તમારા ફિલ્મ મેળ આવ્યો નથી હજી. લઈ જાવ પછી આવ્યો છે ને એમ. હા ભે નથી ને માખણ ઉતારે વગર ભે માખણ વગર ખબર ભે. છે? હજી છે ને બન્યું નથી. તમને આત્માને શાંતિ થાય કે લઈ જાય આત્માને શાંતિ મરી પછી થાય. પડતા નહીં તમે ક્યાં ગલોઠિયા ગાળો છો. આ છે ને મને ઊંધે માથે પસાડે એમ છે. તો ફેમિલી કેમ છો? મજામાં જઈશું તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. કેમ લાગી છે કોમેન્ટમાં કહેજો તમે. અને આજે આપણે છે ને દુકાને થોડુંક કામ કરવાનું છે અને પ્લોટે હમણાં કીધું આટો મારવા નથી ગયા એટલે ન્યાય જવાનું છે. અને આજ બીજું કાંઈ ખાસ તો છે નહીં. અને મેડમ શું કરે છે અમારે? જય માતાજી. તો કેમ છો? સારું ને? સારું છે. બધે મોજમાં હોય. તારા વિડીયો જોવે ને એ બધે મોજમાં જ હોય છે. તો છે ને હે અત્યારે તો તમારે શું કરવાનું છે? દુકાન ક્યારે જાવ? દુકાને જવાનું છે આગળ. હા તો ઉપડો હાલો. ત્યાર થઈને પછી મારે હું અહીં બેહવાનું તારી સામે. હાલો અંદર હાલો. ગરમી થઈ ગઈ. પડતા નહીં તમે ક્યાં ગલોઠિયા ગાળો છો. આ છે ને મને ઊંધે માથે પસાડે એમ છે. પણ અહીંયા પંખો બંધ કર્યો ને અહીંયા પણ કર્યો. ગરમી સવારમાં હજી નીંદરમાં હોય આપણે. સાચી વાત છે. સવારમાં નીંદરમાં જ હોય. તો ને હજી તો કાંઈ ઠેકાણા નથી. હજી જ્ઞાન નતું હોય. રાતે કેટલું મોડું થાય. પણ આ બધું મારે એડિટ કરવામાં બહુ વાર લાગે. અને આ બધે છે ને પછી વિડીયો હરખા જોતા જ નથી આપણે. સબસ્ક્રાઇબ આપણા 1000 ઉપર છે. 11,000 સાડા છે ને એમાંથી 200 જણા અહીંયા આપણા આશી જોતા છે, બીજા કોઈ નથી જોતા. તો મિત્રો હવે છે ને તમે અમારા વિડીયો જોવા મળે અને તમે બધે સપોર્ટ કરશો તો જ આપણે આગળ વધશું. નકર પછી અમે છે ને પાછા રીસર્ચ બેન કરી દેવું. આપણું બધું એવું હોય. હવે તમે દુકાન જાવ નહીં રહેતા, હા ભગવાન ઉપર છોડો. ભગવાનને જેમ કરવું એમ કરજે. તો હાલો મિત્રો હવે આપણે જઈએ છીએ દુકાને. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો મિત્રો. અત્યારે જો દુકાન આવીને મસ્ત મજાનું આપણે જો આ ફ્રેમ હતી તૈયાર કરી નાખી છે. અને બીજું આપણે કામ ચાલુ કરી દેવાનું છે, કારણ કે હવે દિવાળીની સિઝન છે તો બધા કામ પતાવી દઈ. અને આ ફ્રેમો હમણાં લેવા આવે છે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે પ્લોટે આટો મારવા આવી ગયા છીએ, કારણ કે હમણાં ઘણા સમયથી નહોતા આવ્યા એટલે આજે આટો મારવા આવ્યા છે. ને અહીંયા જો મસ્ત મજાના અરણ્યા આવી ગયા છે. તો કેવા મસ્ત મજાના છે. અને લોકેશન એક નંબર થઈ ગયું છે, કારણ કે ચોમાસું ગયું એટલે બધું લીલોતરી થઈ ગઈ છે. અને આપણું મકાન જોવો તમે, કારણ કે ઘણા સમયથી આટો મારવા નહોતા આવ્યા એટલે મેં કીધું ભાઈ હાલો સંતોષભાઈ આપણે આટો મારીએ એવી કઈ રીતનું બધું છે. સંતોષભાઈ જો અમારે મોટર ચાલુ છે કે એ બધું ચેક કરે છે. સંતોષ ચાલુ કરીને જોઈ લેજે પાવર છે કે. તો મોટરમાં જો હમણાં પાણી આવવાનું છે, કારણ કે બંધ મોટર હોય ને તો કારક ચાલુ કરવું પડે. અને જો આપણે મસ્ત મજાનું મકાન તૈયાર થઈ ગયું છે. હવે ઉપરનો માળ ચાલુ કરવાનો છે, પણ આપણે દિવાળી સુધી ખમી જવાનું છે, કારણ કે અત્યારે શું છે આપણે દિવાળીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે મકાનમાં આપણે થોડોક વિરામ આપી દેવાનું છે. દિવાળી પછી પાછું રાબેટા મુજબ ચાલુ કરી દેવાનું છે. તો કન્ટિન્યુ તમે બ્લોકમાં બના રહીજો. મેડમ જો માખણ ઉતારે છે, સરસ મજાનો માખણ ઉતારે. ભે નથી ને માખણ ઉતારે વગર ભે માખણ. વગર ભે હજી છે ને બન્યું નથી. તપેલી નાની પડે, મોટી તપેલી નાખો આળા ચડે. આપણે ભેહું લઈએ તો સારું છે, તારે દૂધાનું થઈ જાય અને તને આવડે છે બધું. તો ઓલા મકાને છે ને લઈ લેવું આપણે ભે લઈ લઈને 2 ગાવું લઈ લે. હા એટલે વાહિંદુ તમારે કરવાનું. આ વાહિંદુ મારી પાસે કરાવે એમ છે. તમે એમ કહેશો હું કરું? હે વાહિંદુ કરવું જ પડશે ને તો થાય ને. તો મને તો પાવડર લઈને ઓલા પોદરા ને એવું બધું મને આવડે છે, કારણ કે અમારે પેલા ગા હતી આજથી કેટલા 20 વર્ષ પહેલા ગા આપણે હતી. તો હું નાની એવી હતી ને રવેશ હતી અમારી ન્યાય હતી ગાય ભીહું. અમારે ગાય કેવી હતી? વઢિયારી. એ લગભગ એક મારો એની ફોટો છે પણ એ મળતો નથી. તો ગોતી રાખો પછી કારણ કે હું બા છે ને ગાયને દોતા હોય અને એની બાજુમાં ઊભો એ રીતનો ફોટો છે. અને પાનો છે મારી મમ્મી દોતા હોય ને ભાઈ ઊભી હતી પણ ફોટો નથી. જો માખણ બનવાયું છે થોડીક જ વાર છે બની જવાય એવું છે. તો હવે સંતોષ 2 દિવસથી કે મમ્મી માખણ મેં કીધું ટાઈમ નથી. અમારે સંતોષભાઈ છે ને એને માખણ તો કાયમ જોવે, પછી ગમે એમ થાય કે ક્યારેક તો લાવવું પડે. ક્યારેક તમે મમ્મી માખણ મેં લઈ આવો વેસાતું ટાઈમ નથી રહ્યો. તું માખણ કાઢી નાખ્યો એટલે જો અમારે બંસીબેન ને મેડમ બે ફ્રી થઈને બેસી ગયા છે અને કામ બધું પતાવી દીધું છે. કેમ જમવાની મજા આવી ગયા? બંસી તને કેમ લાગી? શું ખાધું પણ? દાળ ઢોકળી. તો વાંધો નહીં, મજા આવી. કારણ કે આ દાળ ઢોકળી હતી ને એટલે તમને કઈ બતાવ્યું નથી, કારણ કે એ કઈ બતાવ્યા જેવું છે નહીં. કા એ તો ખાધું એ બતાવે શું હોય મારે તો એકત્ર હોય 2 દી હોય.
અમારે કાળી તો આવી ગઈ હવે બધા અમારે ગલુડિયા આવવા મળશે ભેગા થવા મળે જમી તારી નવરા થઈ 10 વાગે એટલે ગલુડિયા ઉતરવા મળે પછી પાછા 10:30 ચડી જાય કામ ઉપર મૂવી જોવા જઈએ ક્યાં મોવા લઈ લીધા મવા એ વાત સાચી હો ઓલું લાગી ગયું છે મૈયરમાં મનેડ્યું નથી હા લાગ્યું બહુ જોયું ને હા ઈ લાગી ગયું છે એ લઈ લીધા મને કે મોબાઈલમાં બતાવી મેં તો અમારે જોવું જ એ આપણે રિસર્ચ કરી લઈએ અમારે વગાઈ ઈચ્છા નહીં આપણે ઉભી રહે શનિવાર રાતે જઈએ ને મોહન દાદા શેષ કે છે કીધું ને બે રોકાતા તો આવીએ હવે હવારે કોટડા તો અમારે બંસીબેન ને મૈયરમાં મને નથી લાગતું એ પિક્ચર જોવા જવું છે એ પિક્ચર જે પહેલા આવ્યું ને આજથી 25 વર્ષ પહેલા ત્યારે મેં લગભગ કેટલી વાર જોયું ને એ મને જ ખબર નથી કેમ કે ત્યારે આપણી હગાઈ થઈ ટોકીસમાં મુકાણું ત્યારે કે પૂરું ત્યાં રોજ જાતા જ આ રોજે રોજ તમે જાતા મને ફોનમાં કહેતા એમાં છે રાઈટનો શો હતો ને એ બધો હું જોયો અને એ પિક્ચર મને આખું મોઢે હતું આમ અત્યારે હજી ગીત અત્યારે એ પિક્ચર આવે ને તો મને ખબર પડી જાય આની પછી આ જ આવશે સાચી વાત છે બાકી બધી વાર કારણ કે આપણું ફેવરેટ પિક્ચર હતું મૈયરમાં મને નથી લાગતું લગ્ન એટલા વર્ષ થયા પહેલી વાર સિનેમા લઈ જાવ છો એટલે લઈ જાવ ને તો જ આ પાડજો નકર ખોટા ખોટા આ નહીં પાડતા હવે એક બે દી ખમો તો તમને એવું લાગે મને કંઈક આમ એમ થાય કે જવું છે તો કંઈક વિચાર કરી બને ત્યાં સુધી તો આપણે લઈ જવા છે પણ હવે કંઈ બીજું કામકાજ ન આવી જાય તો જવાનું છે અને કાળી તારે આવવું કે લઈ જાવ તો આવતી નહીં એને કોઈ નથી લઈ જાવી એને પછી હમ બધે ગાડીમાં હમાડવા કેટલા હમાઈ જાવ આપણે ગારતા બેન તો નથી એટલે એમ આ તો પણ બે લીસે મારી તો અમારે જો મહુવાની અંદર અમારે અહીંથી મહુવા 40 કિલોમીટર થાય છે અને ત્યાં એક મસ્ત મજાની સિનેમા છે ત્યાં અત્યારે મૈયરમાં મને નથી લાગતું પિક્ચર હાલે છે જો આપણે મેળ આવે તો જવાનું છે કઈ નક્કી ન કહેવાય રાજુલામાં તો કઈ છે નહીં. હા અહીંયા છે પણ કઈ મજા ન આવે છે પણ જવા જેવું નથી એમ એટલી બધી રાજુલામાં કઈ ટોકીસમાં હોય નહીં મવા તો મસ્તીની છે ટોપી હા સાચી વાત છે એટલા વર્ષે મને મેળ તો આવ્યો તમારે ફિલ્મ જોવા મેળ આવ્યો નથી હજી હા, પણ આમ લઈ જાઓ પછી આવે. આવ્યું છે ને એમ. હા તમને આત્માને શાંતિ થાય કે લઈ જાય આત્માને શાંતિ મરી પછી થાય પેલા જીવતા કોઈને આત્માને શાંતિ થઈ જ નથી તો એમ તો થાય ને કે પેલા વેલા મને લઈ ગયા મને નવી લાગશે એટલે તો મેડમ ને જો મજા આવે ને મેળ આવે તો લઈ જ આવી છે કારણ કે નકર એમ થાય કે એટલા વર્ષ થયા ને અમે બે જણા હજી પિક્ચર જો થિયેટરમાં નથી ગયા બાકી આમ બધે જઈએ બીજે બધે જઈએ એવા છે પણ એક સિનેમા જો ઈ એમાં જો તારા લગ્ન આપણા લગ્ન થઈ ગયા ને પછી મોબાઈલ આવી ગયા એટલે આપણે મોબાઈલમાં પિક્ચર જોયા કરી સાચી વાત છે એટલે કઈ જવાનું મન એક બીજું એક ફિલ્મ જોઈ દેશરે જોઈએ દાદા પર દે ઈ જોયું હતું પણ આમાં આપણે તમે મને બતાવ્યું હતું, મને યાદ નથી પણ બધા મોબાઈલમાં જ બતાવ્યા કરે છે એટલે પછી આ મોબાઈલ એટલા બધા જે થિયેટરમાં જોવાની મજા આવે ને એ તો વાત જ અલગ છે તો અત્યારે જો વાગી ગયા છે રાતના 10:30 વાગી ગયા છે અને મેડમને નીંદર આવે છે અને આપણે વિડીયો એડિટ કરવાનો છે તો આપણો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ તમને જો વિડીયો ગમ્યો હોય તો સારી લાઈક કરી દેજો સારી કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો આવજો બાય બાય